લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પરિવર્તનનો પર્યાય યુથ કોંગ્રેસ. બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી રાણપુરમાં યોજાશે. પરિવર્તનનો પર્યાય બનેલી યુથ કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તથા આગામી ચૂંટણીઓમાં યુવાનોની સક્રિય ભાગીદારી વધારવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીઓની દ્રષ્ટિએ યુથ કોંગ્રેસની વ્યૂહાત્મક રચના, સંગઠન મજબૂત કરવાની પ્રક્રિયા અને યુવાનોને વધુ અસરકારક રીતે જોડવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સહપ્રભારી ચંદ્રકલાબેન, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ડોક્ટર રૂકમુદ્દીન માથકિયા અને અંજલિબેન ગોર, પ્રદેશ મહામંત્રી વિરલભાઈ કટારિયા, બોટાદ જિલ્લા પ્રભારી મનસુખભાઈ સહિત પ્રદેશના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા વર્તમાન તેમજ પૂર્વ પ્રતિનિધિઓ, તમામ ફ્રન્ટલ સેલના હોદ્દેદારો, વડીલો, આગેવાનો અને કાર્યકર મિત્રોને મોટી સંખ્યામાં હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત 17/1/2026 શનિવારના રોજ સાંજે 4:30 કલાકે ફતુભા કાકાના જીન, મૂળ રાણપુર, જિલ્લો બોટાદ. આ કાર્યક્રમનું આયોજન સુરેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રમુખ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પરવેઝ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ રાહુલભાઈ મેર, 107 વિધાનસભા પ્રભારી તથા અલ્પેશ રાઠોડ, પ્રમુખ ગઢડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. યુથ કોંગ્રેસ દ્વારા યોજાતી આ વિસ્તૃત કારોબારી બેઠક આગામી રાજકીય પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર અજય પરમાર, राणपुर. चंद्रकला नागौरी. आप यहाँ पे क्या कार्यक्रम था? आज हमारे यूथ कांग्रेस की जिले की, बोटाद जिले की प्रथम कार्यकारिणी मीटिंग थी, जिसमें हमारे जिला अध्यक्षों ने आज मीटिंग रखी है. हमारे संभाग प्रभारी जी मौजूद थे सौराष्ट्र के, और हमारे जिले के प्रभारी यहाँ मौजूद थे. और हम लोगों ने जो आगामी चुनाव को लेकर जो रणनीति है, उसमें यूथ कांग्रेस की भागीदारी को सुनिश्चित करने के लिए हम लोगों ने आज सभी ने मीटिंग रखी है. और आगे आप जो इलेक्शन आ रहा है उसमें आपके कांग्रेस पार्टी की कौन कौन सी रणनीति होगी? हमारी रणनीति होगी कि पहली तो सबसे पहले हम लोगों ने यूथ कांग्रेस की मीटिंग रखी है, तो हम लोग कोशिश ये कर रहे हैं कि यूथ कांग्रेस अपना एक अच्छा बहुमत के साथ चुनाव लड़े और यूथ कांग्रेस की भागीदारी अधिक रहे. जो यूथ है, जो युवा है, जो चुनाव लड़ना चाहता है, अपने धरातल पर जो मजबूत साथी है, उनमें हमारे राष्ट्रीय अध्यक्ष जी की रणनीति ये रहेगी कि वो लोग उन युवाओं को मौका दे और युवाओं के साथ मिलकर आगे की जो राहुल गांधी जी की मुहिम है उसको सुनिश्चित करने का काम करेंगे, मजबूती से लड़ने का काम करेंगे. और आगे आपकी कांग्रेस पार्टी के कौन कौन से कार्यक्रम है अगले दिनों में? अगले दिनों में हमारे यूथ कांग्रेस के कार्यक्रम रहेंगे कि हमारे भावनगर सिटी, भावनगर रूरल और हमारे जितने भी 13 जो सौराष्ट्र संभाग में जो जिले आते हैं, उन सबकी हम लोग यूथ कांग्रेस के साथ एक बड़ी मीटिंग हमारी रहेगी. लगातार 3 मई तक हमारी मीटिंगें सुचारू रूप से रहेगी. और जैसे आज हमने बोटाद की रखी, तो कल हमारी भावनगर की मीटिंग रहेगी, जिसमें रूरल और सिटी की हम लोग मीटिंग रख रहे हैं. ओके. મારું નામ ડોક્ટર રૂકમુદ્દીન માથકિયા છે. હું ગુજરાત યુવા કોંગ્રેસમાં ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્ર શહેરનો પ્રભારી છું. आज રાણપુરમાં શું કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા હતો અને કેવી રીતે? આજે અમારે બોટાદ જિલ્લા કારોબારીની મીટિંગ હતી અને યુવા કોંગ્રેસમાં અમારે VKYC એક એપ્લિકેશન અમારી યુથ કોંગ્રેસ તરફથી લોન્ચ થઈ છે, જેમાં યુવાઓ પોતે જે પાર્ટીના કામગીરી કરે છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જેમાંથી નાના મધ્યમ વર્ગના નાના માણસોના દીકરાઓ પણ આગળ રાજકારણમાં વધી શકે એ એપ્લિકેશનમાં સીધા રાહુલજી જોડે કનેક્ટ છે. આગામી દિવસોમાં કોંગ્રેસની કેવી રણનીતિ હશે? આગામી દિવસોમાં અમારી પાયાના જે પ્રશ્નો છે, રોડ રસ્તા, બેરોજગારી, મહિલાઓ અત્યાચાર વગેરે ઉપરની રણનીતિ રહી છે. હમણાં જ રિસેન્ટલી અમારે સૌરાષ્ટ્રમાં અમિત ચાવડાજીની સ્પષ્ટ સૂચના છે. જન આક્રોશ રેલી અમારી ચોટીલાથી સાળંગપુર સૌરાષ્ટ્રના પ્રવાસ માટે PCC અને અમારે રાહુલજી પણ આવવાના પ્લાનિંગમાં છે. ને આગામી દિવસોમાં કોંગ્રેસના કેવા કાર્યક્રમોને? અમારા આગામી દિવસોમાં જન આક્રોશ રેલી છે, જેમાં પાયાના પ્રશ્નો જે છે, મહિલાઓ પર થતા અત્યાચાર, યુવાઓનો બેરોજગાર છે, ખેડૂતના પ્રશ્નો એટલા છે, માલધારે પરેશાન છે, વિવિધ મુદ્દાઓ માટે અમે રોડથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના છીએ. આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે, તો કોંગ્રેસની કેવી તૈયારી દર્શાવી રહ્યા છે? તમે બધા મિત્રો જાણો જ છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં આવી રહી છે.
તેના ભાગરૂપે જ આજે અમે બોટાદ ખાતે છીએ, કાલે ભાવનગર ખાતે છીએ. સતત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે ત્યાં સુધીમાં રાહુલજીની સ્પષ્ટ સૂચના છે. રાહુલજીએ જે સંસદમાં કીધું છે મોદીજીને 2027 में आपको हम हरा देंगे, એના ભાગરૂપે જ અમને બધાને પ્રવાસમાં સતત મોકલેલા છે. નીચેથી રિપોર્ટિંગ બધું ચાલુ છે અને આગામી લડાઈ અમે ગ્રાઉન્ડ ઉપર 27 સુધી સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને લડવાના છીએ.